માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ ખડસલિયા ગામ, જ્યાં રામદેવ પીર મહારાજનું સરસ મજાનું મંદિર છે અને અત્યારે 52 પરસાનું જે આખ્યાન ચાલી રહ્યું છે। તો એવા ખડસલિયા ધામની અંદર આપણે આવ્યા છીએ। તો વધારે સમય ન બગાડતા આપણે જઈએ મંદિરે અને કરીએ દાદાના દર્શન। તો સૌ પ્રથમ જો આ છે ખડસલિયા ગામ અને ખડસલિયા ગામથી આ બાજુ જાય છે આ આંગણકા ગામ। ત્યાં પુલની બાજુમાં નજીકમાંથી આ રસ્તો છે, જ્યાંથી મંદિર સામે જ દેખાય છે અને આ છે મુખ્ય ગેટ, જેનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે। તો જો અહીંથી જવાનું છે આપણે અંદર। તો ચાલો જઈએ ધીમે ધીમે મંદિર તરફ। તો જો આ રીતના ગેટમાંથી આપણે અંદર પ્રવેશતાની સાથે જ તે આ બાજુ છે રસોડું, જેમની અંદર વાસણ અને ઘણું બધું રાખેલું છે। તો આપણે ત્યાં પણ જઈશું। તો જો આ ધજાસ્તંભ છે, જેની ઉપર રામદેવ પીરજી મહારાજના લીલા પીળા નેજા ફરકી રહ્યા છે। જો આપ દર્શન કરી શકો છો ઘરે બેઠા બેઠા। અને એમની બાજુમાં છે મંદિર મુખ્ય, ત્યાં પણ આપણે જઈશું। તો સૌ પ્રથમ આપણે જઈએ પહેલાં રસોડાની અંદર। તો જો આ રીતનું છે આખું રસોડું, જેમની અંદર ઘણા બધા માણસો બેસી શકે એવી વ્યવસ્થા પણ છે। અને જો આ રીતના ટેબલ છે અને સામે પીડ્યા છે વાસણ। જો આ રીતના આખા વાસણ બધા પીડ્યા છે, જેમાંથી તમે રસોઈ બનાવી શકો છો। અને આ બાજુ છે ચૂલા, જ્યાં લાકડાથી પણ બનાવી શકો છો તમે। અને આ રીતનું આખું બધું વસ્તુ છે અહીંયા। ને જો આ બહારની સાઈડ જઈએ આપણે હવે। અને બહાર નીકળતાની સાથે સામેના બાજુ જો સરસ મજાના ઠંડા પાણીની વ્યવસ્થા છે। જો માટલું ભરેલું છે, આમાં સરસ મજાનું ઠંડુ પાણી છે। અને પાણીની બાજુમાં સરસ મજાના બેસવા માટેના બાકડાની પણ વ્યવસ્થા છે। તો આ રીતનું આપણે જોયું અને હવે આપણે જઈશું મંદિરની અંદર। તો જો આ છે મુખ્ય મંદિર અને મુખ્ય મંદિરેથી જવાનું છે આપણે અંદર। તો જો આ સરસ મજાનું ખડસલિયા રામદેવ પીર બાપાનું મંદિર છે। જય રામદેવ પીર મહારાજ। અને આ રીતનું સરસ મજાનું મંદિર છે। તો ચાલો આપણે જઈએ અંદર। આ છે અંદર મંદિર પ્રવેશનો મુખ્ય ગેટ, જ્યાંથી આપણે અંદર પ્રવેશ કરીએ અને કરીએ સરસ મજાના રામદેવ પીરજી મહારાજના દર્શન, જે ખડસલિયાના પીર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો આ રીતનું સરસ મજાનું મંદિર છે શણગારેલું। અને આ છે ટંકોરો, અને જુઓ સરસ મજાનું શણગાર કરેલો છે। અને જો આ બાજુની સાઈડ છે ગજાનંદ ગણપતિ મહારાજ। જો આ બાજુ છે ગણપતિ દાદા, જય ગણપતિ મહારાજ। સરસ મજાની મૂર્તિ ગણપતિજી મહારાજની બિરાજમાન છે। અને મંદિરની આ બાજુ છે હનુમાનજી મહારાજ। સરસ મજાની આરસ પત્થરની હનુમાનજી મહારાજની પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે। અને આ બાજુ વચ્ચે છે શ્રી રામદેવ પીરજી મહારાજનું મંદિર, આપણે નજીકથી પણ જોઈશું। મંદિરના મુખ્ય ગેટ ઉપર તાળું મારેલું છે, પણ આપણે સતા બાપાના સરસ મજાના દર્શન કરીશું। અને આ મંદિર 2021માં પૂર્ણ થઈ અને એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ સરસ મજાનો ભવ્યથી અતિ ભવ્ય તરીકે ઉજવવામાં આવ્યો હતો। અને આ છે બાપાની જો મુખ્ય પ્રતિમા, જેમના આપણે દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છીએ। જય રામદેવ પીરજી મહારાજ। અને દર્શન કર્યા બાદ આપણે નીકળશું બહાર। અને જો આ બાજુ છે કાળ ભૈરવજી મહારાજ, એમના પણ સરસ મજાના દર્શન કરીએ। અને કાળ ભૈરવજી મહારાજના દર્શન કર્યા બાદ એમની બાજુમાં સરસ મજાનું મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું। જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર। તો ચાલો આપણે એમાં પણ જઈએ અને માતાજીના સરસ મજાના દર્શન કરીએ। જો આ ખોડિયાર માતાજી છે, જય ખોડિયાર માં। સરસ મજાની ખોડિયાર માતાજીની પ્રતિમા છે અને સરસ મજાના આપણને દર્શન પણ થઈ ગયા છે। જો આ સાઈડમાંથી આખું મંદિર આ રીતનું દેખાય છે અને ઉપર સરસ મજાની ધજા ફરકી રહી છે। તો મંદિરના આપણે સરસ મજાના દર્શન કર્યા બાદ આપણે જવાનું છે આ છે મંદિરનું પટાંગણ। અને સામેની બાજુ જુઓ, આજે 4 દિવસનું આખ્યાન છે, તો આપણે જઈએ ત્યાં। તો આપણે પહોંચી ગયા આખ્યાનના મંડપમાં। જો આ છે મુખ્ય ગેટ અને અંદરનો આવો માહોલ છે। અને મુખ્ય ગેટની એક્ઝેક્ટ બાજુમાં છે ચાનું રસોડું, જ્યાં રાત્રિએ
ચા પાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન આખ્યાન પણ રમવામાં આવે છે. જો આપણે ટાઈમ હશે તો સાંજે જરૂર જોવા આવશું અને ઉતારશું પણ થોડું ઘણું. તો ચાલો જઈએ આપણે મંડપના મુખ્ય તરફ. જો આ રીતની આખી લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને વચ્ચે છે આ રીતનો રસ્તો, ત્યાંથી આપણે જઈએ મંડપ તરફ. જો આ છે આખો મંડપ જ્યાં આખ્યાન રમાઈ રહ્યું છે બાપાનું. તો સરસ મજાનું આખ્યાન પણ જોવા મળશે. તો સાંજે આપણે જરૂર આવશું. અને જો આ રીતનું આખું બધું તૈયારી કરેલી છે. જો આ સ્ટેજ છે અને સ્ટેજ ઉપર ખુરશીઓ પણ રાખવામાં આવેલી છે. અને સ્ટેજની આ બાજુની સાઈડ જે સાજિંદા મિત્રો બેસે છે તેમના માટેની જગ્યા છે. તબલાવાળા બેન જો સરસ મજાનું સંગીતમય આખ્યાન રમવામાં આવે છે. અને આ છે આખું સાઉન્ડ સિસ્ટમ જેના ઉપર આખું આખ્યાન રમાઈ રહ્યું છે. તો સરસ મજાનું આખું આયોજન છે. અને આ બાજુ જઈએ જ્યાં સરસ મજાનો રામદેવ પીરજી મહારાજનો પાઠ પૂરેલો છે, એમના પણ આપણે સરસ મજાના દર્શન કરીશું. જો આ રીતનો આખો સરસ મજાનો બાપાનો પાઠ પૂરેલો છે. તો ચાલો આપણે જઈએ અને બાપાના સરસ મજાના દર્શન કરીએ અને તમને પણ ઘરે બેઠા ખડસલિયાના પીરના સરસ મજાના દર્શન કરાવીએ. જો આ છે બાપાનો ઘોડીલો ને આ છે બાપાની પ્રતિમા અને પાઠ પણ સરસ મજાનો પૂરેલો છે અને જ્યોત પણ ચાલુ જ છે. તો સરસ મજાના આપણને દર્શન પાઠના પણ થઈ ગયા છે અને સરસ મજાના પીર દાદાના પણ દર્શન થઈ ગયા છે આપણને. તો જો આ રીતનો આખો પાઠનો દર્શન છે અને ત્યારબાદ આપણે જઈશું આ બાજુ. જો અહીંયા ડ્રેસિંગ રૂમ છે જેમાં અંદર બધા તૈયાર થાય છે અને આ રીતની બધી વસ્તુઓ રાખેલી છે જે આખ્યાનમાં વપરાતી હોય છે. જેમાં ઘડા છે અને આ છે બળદેવજી મહારાજનું હળ અને ભરવાડભાઈઓની લાકડીઓ છે. અને આ બાજુ તો ભૂલાઈ જાત સરસ મજાની રાજા મહારાજાઓની તલવારો રાખવામાં આવેલી છે. ને આ બધા થેલા જે છે તે બધા મિત્રોના તૈયાર થવાના બધા કપડાઓ છે. ને આ રીતનું સરસ મજાનું આખ્યાન રમાઈ રહ્યું છે. અને આ છે સાંઢળી જે પણ આખ્યાનમાં ઉપયોગ થતી હોય છે. જો આ એમના પણ સરસ મજાના દર્શન કરી લો. અને ઘડા રાખેલા છે ને પવન માટે પંખો પણ છે જ અહીં સરસ મજાનો આપણે જોયું. અને આ છે રથ જે આખ્યાનમાં ઉપયોગમાં આવતો હશે કંઈ, આપણને ખ્યાલ નથી, પણ સાંજે આવશું આપણે જોવા ત્યારે ફાઇનલ જોઈશું. આ તો આપણો આજનો ખડસલિયા રામદેવ પીર મહારાજ મંદિરનો બ્લોગ. જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.